માટે આપણે બધા શાંતિ રાખીશું. જે ભાઈઓ માગતા જાય એમાં ઓટલા ઉપર બેસતા જજો. આ આંદોલનની શરૂઆત થઈ ત્યારથી આમ તો આપણને ખબર હતી કે જેને ખાધું થયું છે એ ડાયરેક્ટ મૂકી દેવાના નથી. આ યાર્ડની અંદર આપણે જે મુખ્ય બે માંગણી કરી દોસ્તો, આપણી માંગણી ગેરવ્યાજબી બિલકુલ નહોતી. આપણે માંગણી કરી કે ભાઈ 2 દિવસથી ચેરમેને હુકમ કર્યો છે કે અમે કરતો નહીં કરવી તો અમને લખીને આપો, કરતો નહીં કરીએ. ચેરમેને લખીને આપવાની ના પડી. આપણી બે વાર હતી તમે અહીંયા હરવાજી સમયે જે રીતે અમારા કપાને ચેક કરવો હોય એ રીતે ચેક કરી લ્યો. એકવાર એના ભાવ થઈ ગયા પછી વેપારીએ ફરજિયાત એ કપાસ લેવો પડશે. પછી આનાકાની કરે તો અમે હકાવશું નહીં. ચેરમેને એવું કીધું કે કોઈ વેપારી આવું કરશે તો અમે એનું લાયસન્સ રદ કરશું. આપણે કીધું લેખિતમાં આપો, તો કે લેખિતમાં નહીં આપું. આપણી બીજી માંગણી જે હતી એ પણ એકદમ વ્યાજબી હતી કે ગુજરાતના કોઈ માર્કેટિંગ યાર્ડમાં એવું કહેવામાં આવતું નથી હરરાજી થઈ ગયા પછી કે ખેડૂત પોતાના ખર્ચે વેપારીના ગોડાઉને કપડા નાખવા જાય. આવું તો ક્યાંય કહેવામાં આવ્યું નથી. તો માત્ર બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જવું શું કામ? આપણી બીજી માંગણી એ હતી કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અમારો કપાસ અમે ખાલી કરી દઈએ, પછી અમારા ખર્ચે હરરાજી થયા પછી આ દરવાજા બહાર અમે કપાસ લઈ જઈએ. મારી માંગણી બંને વ્યાજબી હતી ને? ઊંચો હાથ કરતો. દોસ્તો, આપણે માંગણી કરી એકદમ વ્યાજબી માંગણી છે, લીગલી કાયદેસર આપણી માંગણી છે. પરંતુ અહીંયા ચેરમેન ખેડૂતોની વાત સાંભળવાની જગ્યાએ અહીંયાથી ઓફિસોને તાળા મારી ભાગી ગયા છે. અહીંના ડિરેક્ટરો હવે તો મોટા ઉપાડે કહેતા હતા કે રાજુભાઈ આવે એટલે બધા જવાબ દઈ દેવા છે. ડિરેક્ટરો ભાગી ગયા ઘરે. વેપારીઓ જેને કરતો કરી ખેડૂતોના પરસેવા લોહીની કમાણી ખાઈ ગયા છે, ચૂસી ગયા છે, એવા વેપારી અને કમિશન દલાલો પણ પોતાના ઘરે જતા રહ્યા છે. અહીંયા વધુ તો વધુ કોણ? આજે ખેડૂત વધ્યો અને એ ખેડૂતના દીકરા એટલે કે જવાન પોલીસ વધ્યા. અહીંયા બાપ દીકરાને હામાં ભેળવી દેવાનું કામ ભાજપના મળતિયા વેપારી અને ભાજપ સાથે કરે છે. દોસ્તો, અહીંયા 10 વાગે આપણે આવ્યા ત્યાર પછી આપણે શાંતિથી રજૂઆત કરી, ધીરજ રાખી. ચેરમેન સાંભળવા આવ્યા તો આપણે ચીટિયારી ન કરી. આપણે કીધું ભાઈ અમારા મહેમાન છો, તમે આવો, સાંભળો, ખેડૂતોની વેદના સાંભળો. ચેરમેન વેદના સાંભળવા આવ્યા પણ વેદનાની દવા આપવાની રજૂઆત કરી છે. આપણે ચેરમેન પાસે સમય નથી. ચેરમેનને કોઈને પૂછવાનું છે ભાજપના ઉપરના નેતાને કે અમે ગડબડ કરવાનું બંધ કરીએ કે કેમ? અમે ખેડૂતોને લૂંટવાનું બંધ કરીએ કે કેમ? ચેરમેનને કોઈને પૂછવાનું છે. આપણે કહીએ છીએ પૂછીને આવો, પૂછીને આવશો પછી આ યાદમાં હરરાજી ચાલુ થશે. દોસ્તો, તમામ મિત્રોને વિનંતી કરું છું કે આ લડાઈ હું ઘરેથી નીકળ્યો. તમામ મિત્રોને વિનંતી કરું છું, મારી પોતાની મારા અંદર રહેલી વાત કરું છું. દોસ્તો, હું ઘરેથી નીકળ્યો ત્યારે મારી કુળદેવી દીવા કરી નીકળ્યો છું. જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી પાછો નહીં આવું. અત્યારે મને ઘણા બધા લોકોના ફોન આવ્યા કે રજૂઆત કલેક્ટરને કરાય, રજૂઆત બીજાને કરાય. રાજુભાઈ, ખેડૂતો આજ સુધી નહીં કહે તો મેં એમને કીધું છે ખેડૂતો મારા પર ભરોસો હશે તો આજ સુધી નહીં, અઠવાડિયું કહેવાની. દોસ્તો, મેં આવ્યો ત્યારે જ કહ્યું હતું કે ખેડૂતના દીકરા છીએ આપણે, બધા ખેડૂતના દીકરા છીએ. આપણે આપણા હક અધિકારની લડાઈ લડીએ છીએ. આપણે અહીંયા જયારે વ્યાજબી વાત કરીએ તો અમારા ખિસ્સા કાપવાનું બંધ કરો,
એમ છતાંય ચેરમેન માનતા નથી કે ખિસ્સા કાપવાનું ચાલુ રહેશે. હવે આપણે રજૂઆત કરવા એવા સંસ્થા છે આપણા બાપની ખેડૂતોના બાપની સંસ્થા, એમાં સત્તાધીશો આપણને લૂંટતા હોય એની સામે અવાજ ઉઠાવીએ. દોસ્તો એક વાત ચોક્કસથી કહીશ કે પરિણામ ના મળે ત્યાં સુધી લડી લેવાની મારી તૈયારી છે. તમને પણ વિનંતી કરું છું કે તૈયારી કરીને કહેજો. કાયમ માટે હું કહું છું કે ખેડૂતો માટે થઈ જેવડી વાત કરી રહી પડે એવડી આ ગુંડાઓ સામે, ભ્રષ્ટાચારીઓ સામે ઉભા કરી દેવા તૈયાર છું. બસ જરૂર પડે મારા ખભા હાથ મૂકીને કહેજો કે રાજુ કરોડા તું એકલો નથી, અમે તારી ગળા ઊભા છીએ. આજે એક નવી જાહેરાત અહીંયા મીડિયાના મિત્રો પણ છે, એક નવી જાહેરાત કરીએ છીએ કે જ્યાં સુધી આ નિવેડો નહીં આવે ત્યાં સુધી બોટાદ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અમારા ખેડૂતોની બંને માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી અમે ધરણા પર અહીંયા બેઠી જવાના છીએ. જરૂર પડશે એક બે દિવસ રાહ જોઈએ છીએ, સમજી જાય તો ઠીક છે, નહીતર જરૂર પડશે તો રાજુ કરોડના અન્નનો ત્યાગ કરી દેવાની તૈયારી આપણા. દૂર દૂર સુધી તમામ ઉભેલા મિત્રોને કહીએ છીએ કે ભગવાન આ યાદના સત્તાધીશોને સદબુદ્ધિ આપે. ક્યારેય ભગવાન લૂંટારાઓની સાથે હોતો નથી, પણ ખેડૂતોની વેદનાને સાંભળીને ભગવાન આ લોકોને સદબુદ્ધિ આપે. આવી રીતે લૂંટતા રહેશો તો બીજી પેઢીએ કોઈ વાપરે એવું નહીં રહે. આ તરીકે ઉભેલા જગતના બાપની આંખમાં એક વખત નજર કરો. અમારા ખેડૂને શાળી વળી અહીંયા તડકલી પડી જાય છે એની સામે એક વખત નજર કરો. વીઆઈપી ગાડીઓમાં ચશ્મા ચડાવી ફરો છો, અહીંયા ગોડાઉનના નામે લૂંટ ચલાવો છો, નવી નવી ભરતીના નામે લૂંટ ચલાવો. અમારી વ્યવસ્થા થઈ ગઈ છે. હવે આજે સાંજે આપણે આ જગ્યામાં જે થવું હશે એ થાય. તમને બધા વિનંતી કરું છું, પોલીસ વાળા રાહ જોઈને બેઠા છે, ખેડૂત ઓછા થાય તો રાજુ લઈ જઈએ. બેઠા છે એમને કહીએ છીએ 35 વર્ષ પછી પહેલી વાર બોટાદમાં ખેડૂતો એક થયા છે અને એને બતાવ્યું છે કે જગતના પાપની તાકાત શું કહેવાય. જે રાહ જોઈને બેઠા હોય એમને કહીએ કે રાજુ કરોડા એકને લઈ જવું નથી, આ આંદોલન બંધ નહીં થઈ જાય. જ્યાં સુધી આ નિવેદન ન આવે ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડમાં હરરાજી નહીં થાય. જે ખેડૂતો કાલે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવવા માંગતા હોય, ઈચ્છતા હોય, આ ખેડૂતોને કહીએ છીએ હરરાજી થાય કે ન થાય, તમે અહીંયા અમારા ટેકામાં આવતીકાલે કપાની ગામડીઓ લઈને વી આવજો. આપણે એક છકડો લઈને ત્યાં ગયા, મેં પોતે છકડો ચલાવ્યો. એક સંદેશ હું આપવા માંગતો હતો કે અમે ખેડૂતના દીકરા છીએ, જરૂર પડશે છકડા હાકી લેશું, મોટરસાયકલ હાકી લેશું, જરૂર પડશે તો લોકઅપમાં પણ બેસી જઈશું. પણ ભાજપના નેતાઓ જેને બીપી છે, ડાયાબિટીસ છે, એને કહીએ તમારો વારો આવે તેથી શું થાય છે? અમને મુખ્યમંત્રી 5 થી અમને રહેવું પડે, 15 થી અમને રહેવું પડે, અમને વાંધો નથી. અમે આંદોલનમાંથી પેદા થયેલા લોકો છીએ અને મારું તો સપનું છે કે આ મોદી અમારો ખેડૂત તેનામાંથી બહાર ના નીકળે ત્યાં મોદી રાજુ કરોડાની લડાઈ કાયમી ચાલુ રહેશે. દોસ્તો, આજે જ્યારે મારા ખેડૂતો સાથે અન્યાય થતો હોય અને ખેડૂત નેતા તરીકે આખા ગુજરાતમાં પરિભ્રમણ કરતા હોઈએ તો મને પોતાને પણ એવું લાગે ધિક્કાર છે, આપણો જન્મ થયો જો ખેડૂતો માટે બોલી ના શકીએ, ખેડૂતો માટે લખી ના શકીએ તો. આપ સૌને વિનંતી કરું છું, સંખ્યા વધતી જાય છે, બાંધ બનાવી લેજો દોસ્તો. આજે ભેંસું ધોવાનું, ગાયું ધોવાનું ટાણું થાય,
મન બનાવી લેજો, બહેનોને કહેજો આજનો દિવસ કામ કરી લે, જરૂર પડે તો તમે જાઓ તો બેહો તો તરત પાછા આવજો. પહેલા પણ કહ્યું ને અત્યારે પણ કહું છું કે આ લડાઈ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પરિણામ સુધીની આ કારની છેલ્લી લડાઈ છે. હવે 2 દિનનો ટાઈમ આપે, 3 દિનનો ટાઈમ આપે, અમે ખેડૂત નવીના છીએ. ત્યાં ઘડીએ ઘડીએ આંદોલન કરવાનું, ઘડીએ ઘડીએ ખેડૂતોએ મેદાનમાં આવવાનું. આ વખત મેદાનમાં ઉતર્યા છીએ, ત્યાં સુધી પરિણામ ન મળે ત્યાં સુધી મેદાન મૂકવા નથી. બધા તૈયાર તો છો ને? બે હાથ ઊંચા કરીને કહેજો તૈયાર છો? તો રાજુ કરપડાની તૈયારી છે. 2 દિવસમાં અમને સદબુદ્ધિ આપે ભગવાન તો ઠીક છે, 2 દિવસમાં સદબુદ્ધિ ન આપે તો અન્ન પકવનાર અમે ખેડૂત, હું રાજુ કરપડા 2 દિવસ પછી અન્નનો ત્યાગ કરીને બેસી જવાનું છું. આપ સૌને વધારે ભાષણો હવે નહીં આપીએ. આવેલા તમામ મિત્રો અહીંયા ભાષણો આપશે, વાત કરશે. દોસ્તો, આ લડાઈ આખા ગુજરાતમાં એક મેસેજ આપવાની છે. આ લડાઈ આખા ગુજરાતને એક સંદેશ આપવાની છે. તમામ જગ્યાએ આપણા ખેડૂત ભાઈઓ જ્યાં જ્યાં લૂંટાતા હશે ત્યાં લોકો જેવી રીતે અમે કહે છે કે વિસાવદર વાળી થશે, જ્યાં ખેડૂતોને કોઈ લૂંટશે ને ત્યાં આવતા 50 વર્ષ સુધી લોકો કહે છે બોટાદ વાળી થાય છે. દોસ્તો, આ લડાઈ આપણા બાળકોના ભવિષ્ય માટે છે. આ લડાઈ આપણે છોકરાઓને સારું લુગડું દિવાળીના તહેવારમાં પહેરાવતા નથી. આપણે છોકરાઓને પૈસા ખર્ચી મોંઘી નિહાળમાં ભણાવવા મોકલતા નથી. અને યાદના સત્તાધીશો લાખો રૂપિયા આપણી પાસેથી પડાવી જાય, કેવી રીતે સહન થાય? દોસ્તોને વિનંતી છે કે મને એવી પણ માહિતી મળી કે એમાં ભાજપ વાળા 5 માણસો મોકલી કાકરી ચાળો કરાવવાના પ્રયત્ન કરે. આપણે બધાએ ધીરજ અને સંયમ રાખવાનો છે. આપણે બધાએ શાંતિથી બેહવાનું છે. આગળ જે સૂચનાઓ મળતી જાય એ મુજબ કરીશું. પણ ખરેખર અહીંયાથી એક પણ ખેડૂતે હટવાનું નથી. ચાહે જેટલા બી દિવસ લડવું પડે. હું અત્યારે જ લાઈવના માધ્યમથી મારા આજ સાંજના ચોટીલાના મદાવાના અલગ અલગ જે કાર્યક્રમો હતા એ અત્યારથી જ રદ જાહેર કરી દઉં છું. આજ પછીના જે મારા કાર્યક્રમો છે, જ્યાં સુધી આ પરિણામ નહીં મળે ત્યાં સુધી મારા તમામ કાર્યક્રમો રદ કરીએ છીએ. હવે પ્રદેશ નેતૃત્વ સાથે વાત કરી અને સાંજે જે નિર્ણય લેવાનો થાય એ નિર્ણય લઈશું. પણ મારી તમામ બોટાદની જનતા, બોટાદ જિલ્લાના આજુબાજુના તાલુકાના ખેડૂતોને વિનંતી છે કે આ લડાઈ કોઈ રાજકીય પાર્ટીની નથી. આ લડાઈ આપણા દેશના બાળકની છે. આ લડાઈ આપણા ખેડૂતોની છે. અને આ ખેડૂતોની લડાઈ આપવા માટે દૂર દૂર સુધી જ્યાં સુધી પરિણામ ન મળે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રાખીએ. સૌનો ખૂબ ખૂબ આભાર. જેમ જેમ ગાડી હાલવાજો
થોડી વાર માતાઓ બહેનો ચાંદલો કરવા આવ્યા છે, ચાંદલો કરી તિલક વિધિ કરી અને વિજયના શ્રી ગણેશ કરી આપો. આજે ગુજરાતની અંદર 1987 પછી કોઈએ જગતના બાપની તાકાત જોવી હોય, ખેડૂત શું કરી શકે જોવું હોય તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવો. આજે તમને બે હાથની મુઠ્ઠી બંધ કરી અને ભારત માતાના જય ઘોષની સાથે જય કિસાનનો એવો નારો લગાવીએ કે આજે અહીંયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કરતો કરી રહેલા વેપારીઓની સાથે ગાંધીનગરમાં બેઠેલી આજે અહીંયા બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડ ખાતે મારી સાથે ઉપસ્થિત રહેલા મારા કાયમના ભાઈ સમાન સાથી મિત્ર મયુરભાઈ સાકરિયા અને પરસોત્તમભાઈ રાઠોડ સાથે વિક્રમભાઈ દવે, અમૃતભાઈ મકવાણા અને અમારી સુરેન્દ્રનગરની આખી ટીમનું પણ સ્વાગત કરીએ છીએ. પરંતુ આજે બે હાથ જોડી નતમસ્તક વંદન સાથે જ્યારે મારો આવડો મોટો પરિવાર મળ્યો છે, હાથ જોડીને આપના આશીર્વાદ લઉં છું. દોસ્તો, આ લડાઈની શરૂઆત પહેલા બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડના દરવાજે ઉભો રહીને એક જાહેરાત કરી દઉં છું કે આજે અમે બે માંગણીઓ લઈને આવ્યા છીએ. લડાઈની શરૂઆત થતાની સાથે કહું છું, આ મહત્વની વાત, મુખ્ય બે માંગણીઓ કઈ છે આપણી? તો એક તો માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે ખેડૂત કપાસ લઈને આવશે તો એ કપાસને અહીંયાથી હરરાજી થઈ ગયા પછી ખેડૂત ગેટની બહાર કપાસ નાખવા નહીં. અને જો જીનવાળા એ કપાસ પોતાના જીને લઈ જવો હોય વેપારીએ, તો ખેડૂત જે વાહન લઈને આવ્યો છે વાહન વાળા અરે ચર્ચા કરી લે અને ભાડું વેપારી આપી દે. એમને હાથ ઊંડો કપામાં નાખવો હોય તો નાખે, આડો નાખવો હોય તો નાખે, હાથ ઊભો નાખવો હોય તો નાખે, પગ નાખવો હોય તો નાખે. અને સતા ડાઉટ જાતો હોય કે ભેદ છે તો માથું ભરાવીને ચેક કરી.
એમાં ઓલા શ્યાલ વી ગયો થઈ ગયા પછી તમે એવું કહેશો કે ભેજ વાળો કપાસ છે અમે નહીં ચલાવીએ, એટલે તમારે જેવી રીતે ચેક કરવું હોય એવી રીતે ચેક કરી લેજો. બીજી મહત્વની વાત છેલ્લા 2-3 દિવસથી ધ્યાને આવી, એક વિડીયો ફરતો થયો કે ભાઈ અમે કરતો નથી કરતા, કપાસ પાછો ભરી જાઓ. પછેડી હોય એટલી જ હોડ તણાય લેવાનો વેક ના હોય ધરનાજી કંકોત્રી લખી હતી કે અમારો કપા તું ભાઈ લઈ જા હરરાજી કરીને. દાવા સાથે કહું છું, નવરાત્રી હમણાં પૂરા થયા છે. આ ખેડૂત જે પરસેવો પાડી પાડી પોતાના બાળકોને અળગા કરીને કપાસને ઉછેરે છે, એ ખેડૂતનો કપાસ તમે જે ભાવ નથી આપતા, કરતા કરો છો. માતાજીની સાક્ષીએ કહું છું, 2 પેઢીએ વાપરે એવું કોઈ નહીં રહેતું. 2 પેઢીએ વાપરે એવું નહીં રહે. આજે અહીંયા આવવાને મેં સમાચાર આપ્યા, હું 3 તારીખે આવું છું. ત્યાં તો પ્રેસ કોન્ફરન્સ કરવા આવી ગયા જે ભૂગર્ભમાં હંતાઈને બેઠા હતા. આવીને કહ્યું કે ભાઈ અમે કરતા બંધ કરશું, કરતો બંધ કરશું, પણ હરરાજી થઈ ગઈ એ કપાસને પાછો ભરી લેવાનું નહીં કહીએ, આવું નથી કીધું. નંબર 2 કે આજથી 2 વર્ષ પહેલા જયારે હું અહીંયા આવ્યો, 2 વર્ષ પહેલા અહીંયા હું જયારે આવ્યો ત્યારે ખેડૂતોની સંખ્યા મર્યાદિત હતી. મારી ધરપકડ કરીને પોલીસ લઈ ગઈ. આજે પોલીસને કહીએ છીએ સિંઘમના દીકરા બનીને ડંફાસો કરવાનો. આજે મહેરબાની કરજો, કોઈએ સિંઘમગીરી કરવાની જરૂર નથી. ક્યાંક ને ક્યાંક તમારા પેટમાં અનાજ પડ્યું છે, એ અમારું પડ્યું છે. અને પોલીસને કહીએ છીએ અમે જગતના બાપ છીએ, મતલબ એસપી ડીવાયએસપી ના બાપ છે. કોઈ ખોટું ન લગાડતા. હું વાણી વિલાસ નથી કરતો, પણ આ તો દુનિયાએ જગતના બાપનું અમને બિરુદ આપ્યું છે. દુનિયામાં જેટલા લોકો છે એના બાપ અહીંયા આજે બોટાદમાં ઉભા. એટલે પોલીસ પ્રશાસનને કહીએ છીએ, ભાજપના ઈશારે આ યાર્ડની અંદર જે કડદો થઈ રહ્યો છે, જે ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે, એના સામેની અમારી લડાઈ છે. આ લડાઈ પરિણામ સુધી અમે લડવાના છીએ, એ વાત નક્કી છે. બધા સાથે છો ને? જેવડી બી લડાઈ લડવી પડે, પરિણામ ન આવે ત્યાં સુધી રાજુ કરપડા અહીંથી હટવાનો નથી. બીજી મહત્વની વાત એક કરી દઉં, બીજી વાત કરી દઉં. યારના સત્તાધીશો કેટલા દૂધે ધોયેલા એની ટૂંકી વાત કરું. અહીંયા દુકાનોની ઉપર ગોડાઉનો બનાવે છે, બજારમાં વેચવા જાય તો 25-25 લાખ રૂપિયા ગોડાઉન ના મળે. અહીંયા 10 લાખ રૂપિયામાં ગોડાઉનો આપી દેવામાં આવ્યા. 3.5 લાખ રૂપિયા એક ગોડાઉન દીઠ યાર્ડના સત્તાધીશોએ ગેરકાયદેસર એમના ખિસ્સામાં નાખ્યા છે. બીજી વાત કરું કે ઇન્સ્પેક્ટરની જરૂર નહોતી. આ તો ઘણા કહેતા હોય બોટાદ યાર્ડ માર્કેટિંગ યાર્ડ બીજા નંબરનું યાર્ડ છે. આવકમાં બીજા નંબરનું યાર્ડ છે, લૂંટવામાં તો પહેલા નંબરનું યાર્ડ. અહીંયા ઇન્સ્પેક્ટરોની કારણ વગરનું ક્લાર્ક માંથી પ્રમોશન ઇન્સ્પેક્ટરને આપવામાં આવ્યું.
એ પૈસા લઈને પ્રમોશન આપ્યું અને નવી ભરતી ઊભી કરી. આ તો પરસોત્તમભાઈ રાઠોડ જેવા, કાળુભાઈ જેવા 5 માણસ જાગૃત હતા કે જેને અરજીઓ કરી કે આ તો 20-25 લાખ લેવા હાટુ નવી ભરતી ઊભી કરી છે. એટલે ભરતી બંધ થઈ. પણ આવનાર સમયમાં એ લોકો ફિરાકમાં છે કે અમે ક્લાર્કની ભરતી કરાવશું. એને કહીએ છીએ આ માર્કેટિંગ યાર્ડ અમારા બાપનું છે. આ ખેડૂતોની સંસ્થા છે અને અમારી સંસ્થા બચાવવા માટે અમે લડીશું. તમે આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે પ્રમોશન કોને આપ્યું છે એનો હિસાબ માંગશું હમણાં. તમે સોલાર વાળાને કામ આપ્યું, બજારમાં જે કિંમતે સોલાર પેનલ મળતી એના કરતા 7 ગણી વધારે કિંમતે સોલાર પેનલ નખાવવાનું કામ કર્યું. ઓલી ગાડીનું નામ શું? કિયા કાર્નિવલ. 44 લાખ રૂપિયાની ગાડી લાવ્યા, એના હજારને 17 લાખમાં થઈ ગઈ. આ સંસ્થાના પૈસા હતા, આ અમારા ખેડૂતોના પૈસા હતા. તમને એવું હતું કે કોઈ હિસાબ માંગવા નહીં આવે. હવે જગતનો બાપ જાગૃત થઈ ગયો. અહીંયા જયારે સીસીઆઈ ના કપાસમાં શું ગોટાળા થયા, આઈબી ના મિત્રો હશે એને કહીએ છીએ તમે પણ ત્યાં ગુરુજી તમારા હોય એને જઈને કહેજો કે બોટાદ યાર્ડ વાળાએ તો દાટ વાળી દીધો છે. અહીંયા સીસીઆઈ માં કપાસ લેવાનો 18 લાખ મણ કપાસ લેવાનો દોસ્તો. બોગસ ખેડૂતોના નામે કપાસ સીસીઆઈ માં ખરીદી થઈ. ખોટી રીતે સિક્કા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ કરી દીધા, જેના કારણે પ્રતિ મણ 11 રૂપિયા દલાલી આ યાર્ડના સત્તાધીશોએ લીધી છે. કયા મોઢે દુખે બોલેલા માથે. અહીંયાથી આપણે હવે અંદર જઈએ છીએ. એક કલાક થાય, 1 દિવસ થાય, 1 દિવસ થાય, 2 દિવસ થાય. મારી વાત સાંભળો. તમારો વેપારી આવે તો બે તૂટી જાય છે. તમારો આક્રોશ બિલકુલ વ્યાજબી છે. તમારો આક્રોશ વ્યાજબી છે. હિસાબ કરવા હવે જવાનું છે. હું ગાડીની અંદર 5 જોડી કપડા લઈને આવ્યો છું. તમને પણ વિનંતી કરું છું, જ્યાં સુધી રાજુ કરપડાના ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી ભાજપના અધિકારીઓમાં તાકાત નથી કે મારા અવાજને ક્યારેય દબાવી શકે. વિનંતી એ કરું છું, દૂર દૂર સીડીઓમાં પણ ઉભા છે, અગાસીઓ પર ઉભા છે. વિનંતી એ કરું છું કે આમની સામે લડી લેવા માટે હું મજબૂતાઈથી આવ્યો છું. મારા ખંભે હાથ મૂકીને આજ ઉભા રહેજો. મારે જોવું છે કોનામાં કેટલું પાણી. આજે બોટાદ માર્કેટિંગ યાર્ડ વાળાને હવા તમે જોવો, હવા કપામાં નથી, આ યાર્ડના સત્તાધીશોમાં હવા છે. આ ભાઈ બિચારા અત્યારે એવા આવડો મોટો અહીંયા માહોલ બન્યો છે, તેમ છતાંય એને કહેવામાં આવ્યું તમારા કપામાં તકલીફ છે, પાછા જાઓ. આપણે કહીએ છીએ અહીંના વેપારીઓ દલાલોમાં તકલીફ છે, શટર બંધ કરીને ભાગી જાઓ. સીધી વાત એ છે, જેને લેવાનો વ્યાત હોય, જેને કપાસ ખરીદી કરવાનો વ્યાત હોય એટલા વેપારી હાજર રહેજો. બાકી ખેડૂતોને લૂંટનારા લોકો આ યાર્ડની અંદર હાજર ન રહેતા, કારણ કે હવે અમારા ખેડૂતો સંગઠિત બનીને આજે હિસાબ લેવા માટે અહીંયા આવ્યા. આપ સૌને ભાવની વાત છે. આ આપણી આવડી મોટી સંસ્થા છે. ચેરમેનને ફેરવવા માટે 50 લાખની ગાડીઓ મળે. અમારા ખેડૂતોને બાથરૂમ જવા માટે આ
સંસ્થા અમારી છે, અમે કહીએ છીએ હવે આપણે બધા ત્યાં જઈએ જ્યાં હરવાજી થાય છે, જ્યાં હરવાજી થાય છે ત્યાં આપણે જેને કહેવાનું છે તમે દલાલી, જે લોકો દલાલી કરે એને કહીએ, ઇન્સ્પેક્ટરને કહીએ, સેક્રેટરીને કહીએ કે ભાઈ અમારી બે માંગણીઓ પૂરી થાય તો ચાલુ રાખો હરરાજી, નહીં તો હરરાજી બંધ કરો. બધા તૈયાર, બે હાથ ઊંચા બોલો ભારત માતા કી જય. આપણે અહીંયાથી પ્રયાણ કરીએ, જ્યાં હરરાજી હાલતી હોય ત્યાં જઈએ. ये तो मैंने कोई तेज होना फोन करे तो बोला राजू में क्या आएंगे अंदर करो तने अरे वही पता हूँ अगर वो तो भाई अरे अंदर चढ़ आ रखो अंदर यार लाइला अंदर पड़वा नहीं दो आगे जाऊँ धड़ કારણ કે બહુ કડદા કર્યા છે
હાલો મોટા સાઈડ કરજો થોડું. ધક્કા ના દે. થોડી ફોટો લઈ લીધો લાઈવ ચાલુ હા પ્રદીપભાઈ ફોટો લઈ લીધો
કહીશું તમારી પાસે વ્યવસ્થા ના હોય તેમ અહીંયા ચેક કરી લો, પછી જીન પર જઈને કહેવામાં આવે હવે અમે કરદો નથી કરતા, કપા પાસો ભરી લો, ખેડૂત કપા પાસો નહીં ભરે. તમારે અહીંયા જે રીતે ચેક કરવું હોય એ રીતે ચેક કરો. ચેક કર્યા પછી એનો ભાવ આપો, પણ ભાવ એકવાર નક્કી થયા પછી એક પણ પ્રકારનું ચીટિંગ નહીં આવે. કારણ કે આખા ગુજરાતના કોઈ માર્કેટિંગ યાર્ડમાં આવી સિસ્ટમ મેં નથી જોઈ. માત્ર બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સિસ્ટમ છે. હવે બીજા નંબરનું છે, ત્રીજા નંબરનું એ વાત પછી છે. આ બે મુખ્ય અમારા ખેડૂતોની માંગણી છે, સંસ્થા ખેડૂતોની છે. અને ખેડૂતો જયારે માંગણી લઈને આવે ત્યારે સેક્રેટરી ચેરમેનની નૈતિક જવાબદારી બને કે ભાઈ ખેડૂતોની સંસ્થામાં ખેડૂતોની વાત સાંભળવી પડે. હું બંને માંગણીને લઈ ચેરમેન સાહેબનો આપણે જવાબ સાંભળી લઈએ, પછી આપણે નિર્ણય લઈએ આપણે શું કરવું છે. અપેક્ષા રાખીએ પોઝિટિવ જવાબ આપણને મળે તો આ ખેડૂતોની સંસ્થા સામે ખેડૂતોએ આંદોલનનો માર્ગ ન અપનાવવો પડે. જો પોઝિટિવ જવાબ નહીં મળે તો પછી ખેડૂત જે રસ્તેથી જવું પડશે એ રસ્તે ગાંધી ચિંધ્યા માર્ગે તમામ આંદોલનો કરવાની તૈયારી છે. ચેરમેન પાછી એ વાત કરી, વચ્ચે કોઈ આપણે દેકારો નહીં કરીએ. અહીંયા આપણા મંચ પર એમને બોલાવ્યા છે તો મેં મારી જવાબદારીએ પણ બોલાવ્યા હોય. મારી બાજુ કોઈ માણસ ઉભા હોય, આ તો ચેરમેન છે આપણો દુશ્મન પણ હોય તો આપણી બાજુ ઉભા ત્યાં સુધી એનું માન સન્માન જળવાવું જોઈએ. એમની ચેમ્બરમાં વયા ગયા પછી આ નાતો આપણે પૂરો કરી દઈશું. બરાબર છે? શાંતિથી સાંભળો. આ બંને માંગણીઓ તમને સમજાઈ ગઈ મનરભાઈ? બંને માંગણી લઈને તમારો જવાબ આપો. ભારત માતા કી કરદા બાબતે જે ખેડૂતોનો પ્રશ્ન છે એ પ્રશ્ન માટે એની હું ખાતરી આપું છું. સાથોસાથ જે અહીંયાથી વાત થઈ કે વાહનમાં જે માલ આવે એ ત્યાં ઉતારવા નહીં જાય એમ, તો એ બાબતે અમે એક મિટિંગ બોલાવી અને બધા જ વેપારીઓ જીનર્સને બધાને બોલાવી અને સહમત કરી અને ખેડૂતોની તરફેણમાં જે રીતે હિતમાં નિર્ણય આવે એ માટેના પ્રયત્ન કરશું. આ પ્રકારની વ્યવસ્થા છે. જે લોકો પોટકા લઈને આવે છે એની આપણે ખુલ્લી હરાજી કરીએ છીએ. વિષય એટલો છે આપણો ખરેખ પછી આગળ કહેજો. એટલા પૂરતો વિષય છે કે આપણે આવક એટલી બધી હોય જેના કારણે વ્યવસ્થા તંત્ર ગોઠવાયા પહેલા આપણે અહીંયા જાહેરમાં એવું કહીએ કાલથી આવું કરશું એ શક્ય નથી. કારણ કે અહીંયા રોજનો 65,000 મણ કપા આવતો હોય અને અહીંયા ઢગલા કરીએ તો આવતીકાલે માલની હરાજીમાં થઈ ન થઈ બીજા દિવસે માલ આવે તો એની વ્યવસ્થા કરી ન શકીએ. પરંતુ ખેડૂતના હિતમાં તરત જ મિટિંગ બોલાવી અને જે રીતે ખેડૂતના હિતમાં વ્યવસ્થા થશે એવું એપીએમસી બોટાદ પ્રયત્ન કરશે જેની હું ખાતરી આપું. વેપારી મિત્રો અને ખાસ કરીને કમિશન એજન્ટોને આપની રૂબરૂમાં ખાતરી આપું છું કે જે માલ અહીંયાથી તમે જોઈને લીધો હોય અને જીનમાંથી પરત આવશે એ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. હવે પછી કોઈ વેપારી અહીંયાથી કમિશન એજન્ટ અને વેપારી માલની પસંદગી કર્યા પછી ચકડો પાછો મોકલશે તો દિવસ 2 માં એનું લાયસન્સ રદ કરવામાં આવશે. એક મિનિટ સાંભળો. એક મિનિટ ભાઈ, એક મિનિટ. અરે દોસ્તો સાંભળો, આપણી 2 માંગણીઓ જે છે એમાં એક માંગણી પર સેક્રેટરીની હાજરીમાં ચેરમેનનું એવું કહેવું છે કે ભાઈ કોઈના વાહનનો ત્યાં કરદો નહીં થાય અને વાહન પરત મોકલશે 2 દિવસમાં એ વેપારીનું અને કમિશન એજન્ટનું લાયસન્સ રદ કરી દેશું. એટલે આપણે કોઈએ હરરાજી થયા પછી
કોઈનો કપાસ નથી રાખવો, પાછો મોકલવો, આ વિષય પૂરો થઈ જાય છે. બીજી માંગણી જે છે આપણી, 1 મિનિટ દોસ્તો, બીજી જે માંગણી છે કે ભાઈ અહીંયાથી કપાસ અમે લઈ નહીં જાવી, તો આને લઈને આજે બપોર પછી એ મીટિંગ બોલાવે છે. એમની એક વિનંતી એ છે કે એમના પપ્પા વેન્ટિલેટર ઉપર છે, આવું એમનું કહેવાનું છે કે અમે 2 દિવસમાં આ તમારી માંગણી ખાતરીપૂર્વક કહીએ છીએ પૂરી કરી દઈશું. તો આપણે તમારા બધાની સહમતિ હોય તો એમને 1 મિનિટ તો મીટિંગ બોલાવવા માટે થઈ અને આપણે 2 દિવસનો સમય આપીએ. એમને એ ખાતરી આપે છે કે 2 દિવસમાં તમે જે વાત કરી એ મુજબ અહીંયાથી ખેડૂતને કપાસ નાખવા નહીં જવું પડે, એ અમે મીટિંગમાં નિર્ણય લેવડાવી લઈશું, આવી ખાતરી આપે છે. તો મને એવું લાગે છે જો તમારા બધાની સહમતિ હોય તો આ બંને માંગણીઓ પૂરી થતી હોય. એકની તો કોને ને તમારો સગડો પાછો આવ્યો છે, ઉમા લાવો ચિઠ્ઠી. પાછો આવ્યો છે. ચેરમેન ને કહીએ કે ઉમા પ્રેસ વાળાના પર તાત્કાલિક ધોરણે એના પર જે કાર્યવાહી થતી હોય કરે. ખાસ કરીને આપણી વાત વેપારીઓ સાંભળતા હશે, એમને કહીએ છીએ કે તમારા પાપે આ સંસ્થા પર દાગ લાગે છે, મહેરબાની કરીને આ ગોરખ ધંધા બધા બંધ કરી દેજો. દલાલોને કહીએ છીએ કે તમે ખેડૂતની દલાલી કરો છો, મુંબઈની બજારમાં ઉભા રહીને દલાલી નથી કરતા, શરમ તો કરો. થોડી શરમ કરવું હોય રીતે જોઈ લે. કપાસ ફરજિયાત હરરાજી થયા પછી રાખવો પડશે વેપારીએ. હવે આપણી જે બીજી માંગણી છે એમાં 2 દિવસનો સમય માંગે છે કે 2 દિવસમાં ફાઇનલ ખાતરી આપીએ છીએ કે નિવેડો આવી જશે. જો તમારા બધાની સહમતિ હોય તો માનવતાની દ્રષ્ટિએ 2 દિવસનો સમય આપીએ, નહીતર તમે આકલ કરો ત્યારે મારી નવરાય. સહમત છો ને? 2 દિવસનો સમય. 1 મિનિટ આ બાજુ ફેરવો. 1 મિનિટ. બાપુ દવાખાને વેન્ટિલેટર પર છે ત્યારે મને એવું લાગે માનવતાની દ્રષ્ટિએ એમના પપ્પાને દવાખાનેથી રજા આપી દીધી, રહે એવું નથી, આવું એમનું કહેવું છે. તો મને એવું લાગે છે કે 2 દિવસનો આપણે સમય આપીએ. બધા સહમત છો? અરે દોસ્તો, મારી વિનંતી એ છે કે જ્યારે કોઈ એવું સમય બીજો નથી આપવાનો, નિર્ણય આપણી ફેવરમાં આપવાની વાત છે. બાકી નિર્ણય ફેવરમાં ન આવે તો મસાલો ખાંડવા માટે આપણે આવ્યા નથી ભાઈ. સૌથી વધારે તડકો કરે છે, જેના નામ છે તમને પોતાને પણ ખબર છે. હવે કાર્યવાહી કરજો એના પર. તો આપણી તમારા બધાનું શું કહેવાનું છે? બધા સહમત છો? ભાઈ સહમત છે બધા ભાઈઓ?
લેખિતમાં લઈ લઈએ, લેખિતમાં આપી દેશો ને મનોહરભાઈ? અહીંયાથી અથવા તો તમે પરિપત્ર કરી દો, પરિપત્ર તમે કાં તો કરી દો આજે કે ભાઈ આવી રીતે એકવાર હમરાજી થઈ ગયા પછી હમરાજી થઈ ગયા પછી બિલકુલ એ સિસ્ટમ તમારે કરવી પડે, બરાબર છે? તમે લેખિત જે ખેડૂતોએ મીટિંગ કર્યા પછી નિર્ણય કરશું, પણ જે ખેડૂતોએ જીનની અંદર જો આમાં ઘણા બધા પ્રશ્નો આવે, વાહનવાળા ન આવે, વાહનવાળા ખોટી ન થાય, આવા બધા પ્રશ્નો આવે ત્યારે તમે લોકો જયારે કપાસ લઈને આવો ત્યારે તમે નજરને તાક બનાવવાની કે અમે નાખી આવશું કે નહીં નાખી આવું, એટલે અડધા લોકો ઉતાવળે નાખી આવવાના. કરજાનો વિષય નથી, કરજો બિલકુલ ચલાવશું નહીં, પણ જે લોકો નાખવા જવા માંગતા હોય, ઝડપથી છૂટા થવા માંગતા હોય એવા લોકોએ કમિશન એજન્ટમાં કપાસ લખાવો ત્યારે નોટ કરાવવાની અમે નાખી આવશું, અને જે લોકો નોટ કરાવશે કે અમારે નથી નાખવા જવું એની માટેની બેઠક બોલાવીને વ્યવસ્થા કરાવશું. મારા ફાધર વેન્ટિલેટર ઉપર છે અમદાવાદ સંજીવની હોસ્પિટલમાં, ત્યાંથી લઈને નીકળી ગયા. તમે એટલી બધી ઉતાવળ કરો, મારે મારા બાપુજીને જોવું પડે, અને એ કઈ એવું એમના ફાધરને તકલીફ છે, એની સાથે આપણી લાગણી જોડાયેલી છે, પણ આપણો પ્રશ્ન એ બહાને નિકાલ થઈ જશે આવું નથી. બધાની વાત છે ભાઈ, કોઈને એક મિનિટ એક પણ ખેડૂતને નાખવા લાવવું નથી, એટલે નાક કરાવવાનો પ્રશ્ન પછી અમે અહીંયા જ ઉભા થઈએ, બરાબર છે? તમે બે જણાને લેવા જાઓ અથવા તો હું આવું, ખાલી કરી નાખવાનો પછી કહેવા ખેડૂતોને બધા બેસી જાવ ભાઈ, બધા બેસી જાવ ભાઈ. એ તો વેપારી છે.
જિલ્લાના આજુબાજુની તમામ વિધાનસભા અને તાલુકાના તપાસની એકવાર હરાજી થઈ ગયા પછી ખેડૂતને કહેવામાં આવે કે તમારા ખર્ચેથી નીકળી અમારી ખેતી સુધી પહોંચવાના સંસ્થાના પૈસા અને ત્યાર પછી પોતાના સગાને અડધા ભાવે વેચી દેવાનું કામ પણ આ સંસ્થાને સીસીઆઈ કપાસની ખરીદીમાં અહીંયા જો બોગસ ખેડૂતોના રજીસ્ટ્રેશન થયા, બોગસ ખેડૂતોનો કપાસ અહીંયા વેપારીઓને નાખ્યો, બોગસ ખેડૂતોના નામે પ્રતિમણ 11 રૂપિયા લેવામાં આવ્યા. આ બધી માહિતીઓ મળે છે. આત્મામાં નહીં આવે તો અહીંયા અમે બેઠા છીએ. અમે પણ આંદોલન કરવાનું છે. અમારી સંસ્થાનો સંચાલક વેચી દેશે. આ સંસ્થા ખેડૂતોના બાપની સંસ્થા છે. સંસ્થાના ખેડૂતો સાથે વ્યવસ્થા છે. તો ખેડૂતના હિતની વાત કરનારી સરકાર પર પણ દાગ લાગે છે. સરકારે વ્યવસ્થિત કરવી અને આ વિસ્તારના ખેડૂતોને સંસ્થા બોટાદ થવા માટે જ્યાં લૂંટી રહી છે તો સરકારે તો કાર્યવાહી કરવી જોઈએ. શું કરે છે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર, શું કરે છે નિયામક, આ બધા સાથે મળી ભાગ બટાઈ કરતા હોય એવું લાગે છે. આ બાળકો સાથે હજારોની સંખ્યામાં ખેડૂતો આવ્યા છે સાંભળવા માટે.